વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7માં આપણે અત્યાર સુધીના વિડીયોમાં 2 ચેપ્ટર છે આપણે પૂર્ણ કર્યા છે. ત્યાર પછીનું આપણું ત્રીજું ચેપ્ટર છે કુત્તે વફાદારી. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં છે પાઠની સમજૂતી મેળવી લઈએ. કુત્તે કી વફાદારી છે એક આખી છે એ વાર્તા આપેલી છે. તો એના લેખક કોણ છે? લલ્લુભાઈ રબારી. प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. શું કહે છે કે પ્રસ્તુત જે વાર્તા આપેલી છે એમાં લેખકે પોતાના સ્વામી પ્રત્યે જાનવર પ્રત્યેની વફાદારી છે એને ઉજાગર કરેલી છે. કભી કભી જલ્દબાજી में काम करने से पछताने की नौबत आ जाती है કે ક્યારેક ક્યારેક ઉતાવળમાં કોઈ કામ કરવાથી આપણને પછતાવાનો વારો છે એવો સમય આવે છે. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है. લેખક છે એણે પોતાની આ વાત છે કૂતરો અને તેના પ્રત્યેની વફાદારી છે એના માધ્યમથી આપણને અહીંયા છે આ વાર્તા પ્રસ્તુત કરેલી છે. उत्तर गुजरात के पाटण जिले में राघनपुर नाम का एक छोटा सा नगर है. શું કહે છે કે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં રાઘનપુર નામનું એક નાનું એવું ગામ છે. વહાં એક તાલાબ है. શું કહે છે કે ત્યાં શું છે? તળાવ. जिसके तट पर एक कुत्ते की समाधि है કે જેના કિનારે એક કૂતરાની સમાધિ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો વિચાર આવતો હશે કે સમાધિ અને એ પણ કૂતરાની. यह जानकर आश्चर्य होगा कि શું કહે છે કે આવું જાણીને, શું જાણીને? તો કે સમાધિ અને એ પણ કૂતરાની. આવું જાણીને આપણે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है. શું કહે છે કે એની પાછળ એક સુંદર અને આપણું હૃદય છે એને હલાવી દે, કંપાવી દે. હૃદય હિલા દેના, તો એનો અર્થ શું થાય છે? હૃદય કો દ્રવિત કરના, કે આપણા હૃદય છે એને પણ કંપાવી દે એવી છે એ કથા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તા છે એને સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આપણને ચેપ્ટરમાં શું કહેવામાં આવ્યું છે. તો કે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં રાઘનપુર નામનું એક નાનું એવું ગામ છે. ગામના તળાવના કિનારે એક કૂતરાની સમાધિ બનાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ વિચાર આવશે કે સમાધિ અને એ પણ કૂતરાની. તો જોઈએ આપણને પાઠમાં શું કહે છે. તો કે પહેલાંના સમયમાં જ્યારે વ્યાપારનું કામ છે એ કયા લોકો કરતા હતા? વણઝારા લોકો. વણઝારા એટલે એનો અર્થ શું થાય? એક વિચરતી જાતિ. કે પહેલાંના સમયમાં છે જ્યારે વ્યાપારનો સામાન લાવવા લઈ જવાનું કામ છે એ વણઝારા લોકો કરતા હતા. એક છે વણઝારો હોય છે અને એ ઊંટ ઉપર પોતાનો માલસામાન છે એ શહેરોમાંથી લાવીને ગામડાઓમાં વેચતો હોય છે. ગોળ, ખાંડ આવી બધી વસ્તુઓ છે અલગ અલગ એ શહેરોમાંથી લાવીને ગામડામાં વેચતો હોય છે. એની પાસે લાખો રૂપિયાનો વ્યાપાર હોય છે, એટલા માટે લોકો તેને લાખા વણઝારાના નામથી ઓળખતા હોય છે. એક વખત વણઝારો છે એને વ્યાપાર, એની પાસે છે એ ખૂબ જ સારો એવો સુંદર કૂતરો છે. કૂતરો છે એનો ખૂબ જ વફાદાર છે. રાત્રે છે એ વણઝારો જે જગ્યા ઉપર પડાવ, તો પડાવનો અર્થ શું થાય છે કે યાત્રા કરવા માટે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે થોડાક સમય માટે જ્યારે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ એને શું કહેવામાં આવે છે? પડાવ. તો શું કહે છે કે પહેલાંના જમાનામાં લોકો છે વ્યાપારનો માલસામાન લાવવા લઈ જવાનું કામ કરતા હતા, તો એને શું કહેવામાં આવે છે? વણઝારા. તો કે વણઝારા છે એ ઊંટો ઉપર શહેરોમાંથી ગોળ, ખાંડ આવી બધી અલગ અલગ વસ્તુઓ છે એટલા શહેરોમાંથી લાવીને ગામડામાં વેચતા હતા. તો એક વણઝારો છે એની પાસે લાખો રૂપિયાનો વ્યાપાર છે, એટલા માટે લોકો એને લાખો વણઝારો કહેતા હોય છે. એની પાસે એક સુંદર અને વફાદાર કૂતરો છે. રાત્રે છે એ જે જગ્યા ઉપર વણઝારાને લોકો રહેવા માટે પડાવમાં ગયેલા હોય છે
એ જગ્યાનું એ ધ્યાન રાખતો હોય છે. કોઈ ચોર અથવા તો લૂંટારા પડાવની તરફ આવતા દેખાય એટલે તરત જ એ પોતાનો કૂતરાનો અવાજ ભસીને ચોર અને લૂંટારાને દૂર ભગાવી દે છે. અને વણઝારો છે એ કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ છે. એક દિવસ વણઝારો છે એને વ્યાપારમાં ખૂબ જ મોટું નુકસાન થાય છે અને એ કોની પાસે જતો હોય છે? રાધનપુરના એક શેઠની પાસે. તો શેઠને શું કહે છે? એની બધી વાત બતાવે છે. કઈ વાત? તો કે મારે છે વ્યાપારમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું છે, તો હું તમારી પાસે પૈસા લેવા માટે આવ્યો છું કે જેવું મારે વ્યાપારમાં સારી રીતે ચાલવા લાગે એટલે હું તમારું પૈસા છે વ્યાજ સહિત પાછા આપી દઈશ, એવું એ કહેતો હોય છે. તો શેઠ છે એને શું કહેતા હોય છે કે હું તને પૈસા તો આપું, પરંતુ તું મને પૈસાના બદલામાં કઈ વસ્તુ ગીરવે આપીશ? તો લાખો વણઝારો છે એ શેઠને શું કહે છે કે હું તમને, મારી પાસે તો ફૂટી કોડી એટલે કે કંઈ પણ વસ્તુ બચેલી નથી, મારે વ્યાપારમાં આટલું બધું નુકસાન થઈ ગયું છે, તો મારી પાસે ફૂટી કોડીનો અર્થ શું થાય? અત્યંત ગરીબ, એટલે કે મારી પાસે કોઈ પણ વસ્તુ બચેલી નથી, તો હું તમને શું આપી શકું? તો રાધનપુરના શેઠ છે કે કાંઈ વાંધો નહીં, હું તને પૈસા તો આપું, પરંતુ તેના બદલામાં તારી પાસે જે કૂતરો છે એ તું ગીરવે રાખીને જા, એટલે કે મારે ત્યાં મૂકીને જા. જ્યારે તું મને મારા વ્યાજ સહિત પૈસા પાછા આપી દઈશ ત્યારે હું તને તારો કૂતરો પાછો આપી દઈશ. લાખો વણઝારો છે એને કૂતરાને આપે તો છે, પરંતુ કૂતરાને આપવાથી એને દુઃખ પણ ખૂબ જ થાય છે. તો એવી રીતે છે એ રાધનપુરના શેઠની પાસેથી પૈસા લઈને ત્યાંથી જાય છે, કૂતરો છે એને ગીરવે મૂકે છે. કે જેવી રીતે આપણે કોઈકની પાસેથી પૈસા વ્યાજે લઈએ છીએ તો અમુક વસ્તુ આપણી પાસે મુકાવે છે. જેમ કે આપણે બેંકમાંથી લોન લીધી હોય તો આપણી પાસે આપણા મકાનની લોન લીધી હોય તો શું મુકાવે છે? દસ્તાવેજ. તો એવી રીતે છે અમુક વ્યક્તિઓ પાસેથી લીધેલી હોય તો આપણને શું મુકાવે છે કે સોનું કોઈ પણ વસ્તુ એવી ગીરવે મુકાવે છે. તો આ લાખો વણઝારો છે એની પાસે કોઈ પણ વસ્તુ બચેલી નથી. તો રાધનપુરના શેઠની પાસે એની પાસે શું માત્ર છે? કૂતરો. એ કૂતરો છે એ શેઠની પાસે મૂકીને શેઠ પાસેથી એ પૈસા લઈને ત્યાંથી એ નીકળે છે. થોડાક દિવસ જાય છે એટલે રાધનપુરના શેઠ છે એને ઘરમાં ત્યાં ચોરી થાય છે. ચોરી થાય છે એટલે કૂતરા છે એને ખબર હોય છે, ચોર લૂંટારાઓ છે એ માલસામાન ચોરીને જે જગ્યાએ દૂર જંગલમાં પોતાનો માલસામાન સંતાડવા માટે જાય છે, કૂતરો એની પાછળ જાય છે અને બધું ધ્યાન રાખેલું હોય છે. સવારે શેઠને ખબર પડે કે દુકાનમાંથી તો એકદમ ચોરી થયેલી છે, તો કૂતરાને ખબર હોય છે એટલે કૂતરો છે એકદમ હસવા લાગે છે અને શેઠને કહેવા લાગે છે. કૂતરો છે એ શેઠનું ધોતિયું પકડીને એને જંગલમાં જે જગ્યાએ ચોર લૂંટારાઓ છે એને માલસામાન સંતાડેલો છે એ જગ્યા ઉપર લઈ જાય છે અને થોડોક પગેથી એ જગ્યા જમીન ખોદવા લાગે છે. થોડુંક જ ખોદતા છે એમાંથી બધો માલસામાન નીકળે છે અને શેઠની ખુશીનો કોઈ પાર રહેતો નથી. એટલા માટે શેઠ છે એ કૂતરો છે એને ઘરે આવે છે અને કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધે છે અને કહે છે કે લાખા વણઝારા, તારા કૂતરાએ મને વ્યાજ સહિત પૈસા પાછા આપી દીધા છે અને હું મારી રીતે એને હું અહીંયાથી છૂટો કરું છું. આવી ચિઠ્ઠી લખીને કૂતરાના ડોકમાં બાંધીને કહે છે કે કૂતરાભાઈ, હવે તમે મારી પાસેથી મુક્ત છો, તમે તમારા માલિક પાસે જઈ શકો છો. કૂતરો છે એકદમ ખુશ થઈને એકદમ છે એ પોતાના છે માલિક લાખો વણઝારો એની પાસે જલ્દીથી દોડવા લાગે છે. આ બાજુ લાખો વણઝારો છે એને પણ વ્યાપારમાં ખૂબ જ સારો એવો નફો થાય છે, એટલા માટે શેઠને પૈસા છે એ પાછા આપવા માટે આવતો હોય છે. દૂરથી જ્યારે લાખો વણઝારો છે કૂતરાને આવતા જોવે છે એટલે તરત જ લાખો વણઝારો છે એકદમ દુઃખી થઈ જાય છે. શા માટે? કારણ કે એણે શેઠને વચન આપેલું હતું કે હું છે જ્યારે તમારા પૈસા પાછા આપી દઉં ત્યારે તમે મારા કૂતરાને મુક્ત કરજો. તો લાખો વણઝારો છે કંઈ પણ વિચારતો નથી અને કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરવા લાગે છે. કૂતરો છે એકદમ બેહોશ થઈ જાય છે. કૂતરો જ્યારે બેહોશ થઈને નીચે પડી જાય છે ત્યારે લાખો વણઝારો છે એને ગળામાં કોઈ ચિઠ્ઠી બતાવી છે. જ્યારે ચિઠ્ઠી ખોલીને વાંચે છે ત્યારે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે મેં આ શું કરી બેઠેલો છું. એવું બધું વિચારીને જ્યારે કૂતરો મૃત્યુ પામે છે ત્યારે લાખો વણઝારો છે એ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર નામના ગામના તળાવના કિનારે આ કૂતરાની સમાધિ બનાવે છે. એટલે માત્ર કહેવાનો અર્થ શું છે કે ક્યારેય કોઈ કામ છે એ આપણે ઉતાવળથી કરવું જોઈએ નહીં. સમજી વિચારીને આપણે હંમેશા કોઈ પણ કાર્ય છે એ કરવું જોઈએ. તો હવે જોઈએ આપણે પાઠ. પુરાની જમાને में
व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। मैं आखी स्टोरी कीधी एमां शुं हतुं सौथी पहेला कि पहेलाना समयमां व्यापारनो मालसामान लाववा लई जवानुं काम छे ए कोण करतुं होय छे? वणझारा लोको। एक बंजारा था कि एक वणझारो हतो। वह अपने ऊँटों पर गांवों का माल सामान लादकर शहरों में ले जाता था कि ए छे एना ऊँटों पर गाममांथी माल सामान लावीने शहरों में लई जाता हता और वहां से मिश्री, गुड़, मसाले आदि भरकर गांवों तक ले आता था। शुं कहे छे कि शहरोमांथी मिश्री एटले के खांड, गुड़ एटले के गोळ अने मसाला आवी बधी वस्तुओ छे गाममांथी शहरोमांथी भरीने गामडामां लावतो हतो। लाखों का व्यापार था उसका, लाखों रुपयानो व्यापार हतो, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। એટલા માટે લોકો છે એને લાખા વણજારાના નામથી ઓળખતા હતા। લાખા કે પાસ એક સુંદર કૂતા था। લાખો વણજારો છે એની પાસે એક સુંદર મજાનો કૂતરો હતો। કૂતા બડા વફાદાર था। કૂતરો છે એકદમ વફાદાર હતો। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। रात्रे छे ए पड़ाव, तो पड़ावनो अर्थ शुं थाय छे कि આપણે યાત્રા કરવા માટે થોડાક સમય માટે જે સ્થળ પર રહીએ છીએ એને શું કહેવામાં આવે છે? પડાવ। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था कि रात्रे छे ए वणझारा लोको छे जे जग्या उपर रहे छे एनुं ध्यान राखतो हतो। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। कि रात्रे जो कोई चोर लुटारा छे ए पड़ावनी तरफ आवता देखाय तो कुतरो छे एने भसी भसीने दूर भगावी देतो हतो। बंजारा अपने कुत्ते की वफादारी से खुश था कि वणझारा छे एना कुतरानी वफादारी थी एकदम खुश हतो। एक बार बंजारा व्यापार में मार खा गया। मार खा गया मुहावरेनो अर्थ शुं थाय कि एकदम एने नुकसान जाय छे। मार खा जाना तो एनो अर्थ शुं थाय? नुकसान होना। कि एक दिवस छे वणझारो छे एने व्यापारमां खूब ज खोट आवे छे और रुपयों की जरूरत आ पड़ी अने एने शेनी जरूरत पड़े छे? रुपयानी। वह राघनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। એ રાધનપુરના એક શેઠ છે એની પાસે એ જાય છે અને એની બધી જ વાત એને કહે છે કે વ્યાપારમાં છે મને ખૂબ જ ખોટ આવી પડી છે અને મને રૂપિયાની જરૂર છે। सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? तो सेठ છે એ શું કહે છે કે રૂપિયા તો હું તને આપીશ પરંતુ આ રૂપિયાના બદલામાં તું મારે ત્યાં કઈ વસ્તુ ગીરવે મૂકીશ? लाखा बोला, सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं है। लाखो वणझारो छे ए बोले छे अने कहे छे कि मारी पासे छे फूटी कोड़ी भी न होना तो एनो अर्थ शुं थाय? अत्यंत गरीब। कि मारी पासे कोई पण वस्तु छे नहीं। मैंने व्यापार में सब कुछ खो दिया है। शुं कहे छे कि मैं तो छे व्यापारमां बधुं ज खोई बैठेलो छुं, मारी पासे कई पण वस्तु बची नहीं। मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए। जबान, जबाननो अर्थ शुं थाय? वचन। कि मारा वचन पर विश्वास राखो अने मने रुपया आपो। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। शुं कहे छे कि हूँ तमारी रकम छे सूद, सूद एटले शुं थाय? व्याज। कि हूँ तमारी रकम छे ए सूद समेत व्याज सहित तमने 1 वर्ष में पाछी आपी दईश। सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। शुं कहे छे कि सेठ शुं कहे छे कि कई वांधो नहीं परंतु तारी पासे जे आ कुतरो छे ए तू मने जमानतना रूपमां आपी दे, एटले के गिरवी छे आ वस्तु तरीके मने तू तारो कुतरो आपी दे। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। कि જ્યારે તું મને મારા બધા પૈસા પાછા આપી દે ત્યારે હું તને
તારો કૂતરો છે એ પાછો આપી દઈશ। બંજારે કો દુઃખ તો બહુત હુઆ અપને કુત્તે કો દેને મેં। શું કહે છે કે વણઝારો છે એને પોતાનો કૂતરો દેવામાં દુઃખ તો ખૂબ જ થાય છે, પરંતુ શું કહે છે મગર કોઈ ચારા નહીં થા। કોઈ ચારા ન હોના તો એનો અર્થ શું થાય? કોઈ ઉપાય ન હોના। વણઝારો છે એનો કૂતરો માલિકને શેઠને આપે છે તો એને દુઃખ તો ખૂબ જ થાય છે, પરંતુ શું કરે? કારણ કે એની સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય ન હતો। શા માટે? કારણ કે એને વ્યાપારમાં બધી જ વસ્તુઓ છે એ ખોઈ બેઠેલો છે, એટલે એની પાસે કોઈ પણ વસ્તુ છે નહીં। રૂપિયા લેકર વહ ચલા ગયા। રૂપિયા લઈને એ શેઠની પાસેથી નીકળી જાય છે। कुछ दिन बीते एक बार सेठ के यहाँ चोरी हुई। કેટલા દિવસો છે એ જાય છે અને એક દિવસ શેઠને ત્યાં ચોરી થાય છે। कुत्ते ने चोरों का पीछा किया, दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9 2 11 हो गए। શું કે છે કે વણઝારો છે એને કૂતરો છે એ દેવામાં ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ એની પાસે બીજો કોઈ ઉપાય છે નહીં। વણઝારો છે એ તો ત્યાંથી છે એ રૂપિયા લઈને ચાલ્યો જાય છે। થોડાક દિવસો જાય છે એટલે શેઠને ત્યાં ચોરી થાય છે। કૂતરો છે એ ચોરોનો પીછો કરે છે। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9 2 11 हो गए। तो मुहावरे છે 9 2 11 હોના એટલે કે ભાગ જાના। તો શું કહે છે કે કૂતરો છે એ ચોરોનો પીછો કરે છે અને જે જગ્યાએ જંગલમાં ચોર લૂંટારાઓ માલ સામાન છે એ સંતાડે છે એ જગ્યા ઉપર છે એ કૂતરો છે એની બધી જ ધ્યાન રાખે છે અને ચોર લૂંટારાઓ જમીનમાં છે એ માલ સામાન દાટીને ત્યાંથી એ ભાગી જાય છે। કૂતા વહાં ભોં ભોંકર સેઠ કો બતાને લગા। કૂતરો છે એ ભસીને શેઠને બતાવવા લાગે છે। बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। કૂતરો છે એ ભસીને કોને બતાવવા લાગે છે? શેઠને। કે શું કે ચોર લૂંટારાઓ છે એ તમારી દુકાનમાંથી માલ ઉઠાવીને લઈ ગયા છે। सेठ हक्का बक्का ही रह गया। सेठ છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। કૂતરો છે એ શેઠનું ધોતિયું પકડીને એને આગળ ખેંચવા લાગે છે। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। કૂતરો આગળ અને શેઠ એની પાછળ ચાલવા લાગે છે। जहाँ चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ते अपने पैरों से मिट्टी खोदने लगा। શું કહે છે કે કૂતરાને ખબર હોય છે કે ચોર લૂંટારાઓ શેઠની દુકાનમાંથી માલ સામાન ચોરીને લઈ ગયા છે, એટલે કૂતરો છે એની બધું ધ્યાન રાખે છે અને પછી કોને કહેતો હોય છે? શેઠને એ કહેતો હોય છે અને શું કહે છે કે ચોર લૂંટારાઓ છે એ તમારી દુકાનમાંથી માલ સામાન ચોરીને લઈ ગયા છે। એટલા માટે શેઠ છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે। કૂતરો છે એ શેઠનું ધોતિયું પકડીને એને છે ખેંચવા લાગે છે। કૂતરો છે કૂતરાની પાછળ શેઠ છે પાછળ જાય છે। जहाँ चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। કે જે જગ્યા ઉપર માલ સામાન છે એ છુપાવેલો તો એ જગ્યા ઉપર કૂતરો છે પગથી છે એ માટી ખોદવા લાગે છે। થોડા ही खोदने पर सब सामान निकल आया। થોડુંક જ હજી તો ખોદે છે ત્યાં તો માલ સામાન બધો જ નીકળે છે। सेठ की खुशी का कोई पार नहीं था। કહે છે કે શેઠ છે એની ખુશીનો કોઈ પાર રહેતો નથી। શા માટે? કારણ કે કૂતરાએ શેઠનો બધો જ માલ સામાન એને પાછો લાવી આપ્યો છે। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। કહે છે કૂતરો છે એને પ્રેમથી એ થપથપાવવા લાગે છે। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। કૂતરાની આવી વફાદારી જોઈને શેઠ છે એ કૂતરા ઉપર એકદમ મુગ્ધ એટલે કે મોહિત થઈ જાય છે। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। घरे जईने શેઠ છે એ કૂતરાની વફાદારી પર એકદમ મોહિત થઈ જાય છે અને કૂતરાની પીઠ છે એને થપથપાવવા લાગે છે। ઘરે જઈને શેઠ છે એક ચિઠ્ઠીમાં શું લખે છે
कि कुत्ता भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास तुम मुक्त हो। घरे जईने શેઠ છે એ કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધી દે છે અને એમાં શું લખેલું હોય છે કે કૂતરાભાઈ તમે છે એ મુક્ત થઈ ગયા છો, તમે તમારા માલિક પાસે હવે જઈ શકો છો। કૂતરો છે એ પણ એકદમ ખુશ થઈને એના માલિકને મળવા માટે જલ્દી જલ્દી ભાગવા લાગે છે। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। કહે છે કે આ બાજુ લાખો વણજારો છે એ પણ खूब જ सारा एवा रुपया कमाए छे। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था कि जे जगह कूतरो छे ए पोताना मालिक छे लाखो वणजारो एने मळवा माटे जई रह्यो छे एना सामेना रस्तेथी ज के ए ज रस्तेथी लाखो वणजारो छे ए पण सेठने पोतानी रकम छे ए पाછી देवा माटे ए ज रस्तेथी आवी रह्यो छे। शा माटे? कारण के लाखो वणजारो छे एने पण व्यापारमा खूब ज सारो एवा रुपया कमाए छे। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। एने दूरथी पोतानो कूतरो छे एनी तरफ आवतो होय एवुं देखाय छे। वह नाराज हो गया। लाखो वणजारो छे एकदम नाराज थई जाय छे। शा माटे? कारण के एणे तो सेठने वचन आपेલું હતું કે જ્યારે છે એ પોતાના પૈસા છે એ શેઠને પાછા આપી દેશે ત્યારે શેઠ એના કૂતરાને પાછો આપી દેશે। મીન્સ કે એણે કૂતરો છે એ ગીરવે મૂકેલો છે। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है। એવું કહે છે કે વિચારવા લાગે છે કે કૂતરાએ છે મારા વચનનો ભંગ કર્યો છે, પરંતુ ખરેખર એને એ ખબર નથી કે કૂતરાએ શેઠનો બધો જ દુકાનમાંથી ચોરી થઈ ગયેલો માલ સામાન પાછો લાવી આપ્યો છે। એટલા માટે શેઠે તો એને મુક્ત કર્યો હતો, પરંતુ લાખા વણજારાને ખબર નથી। उसने बेवफाई की है। એવું કહે છે કે કૂતરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। अब मैं सेठ को क्या मुख दिखाऊंगा। આવું બધું લાખો વણજારો છે એ કૂતરાને જોઈને વિચારવા લાગે છે કે એમ કહે છે કે હવે હું શેઠને શું મોઢું બતાવીશ। उसने आव न देखा ताव बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। आव न देखा न ताव तो એનો અર્થ શું થશે? बिना सोचे समझे काम करना। કે એણે તો છે કંઈ પણ જોયા વિચાર્યા વગર કૂતરો છે એના ઉપર માથે લાઠીનો પ્રહાર છે એ કરવા લાગે છે। કૂતા બેહોશ હોકર ગીર પડા। કૂતરો છે એકદમ બેહોશ થઈ જાય છે અને નીચે પડી જાય છે। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। परंतु એ ક્યારે ચિઠ્ઠી જોવે છે કે જ્યારે કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરી દે છે, કૂતરો બેહોશ થઈને નીચે પડી જાય છે ત્યારે લાખા વણજારાને કૂતરાના ગળામાં ચિઠ્ઠી બતાય છે। उसने इसे खोलकर पढ़ा। એને ખોલીને જોવા લાગે છે ત્યારે એમાં શું લખેલું હતું કે કૂતરાભાઈ તમે તમારા માલિકની પાસે હવે જઈ શકો છો, તમે હવે મુક્ત છો। આવું કોણે લખેલું હતું? શેઠે। અને કૂતરાના ગળામાં ચિઠ્ઠી બાંધેલી હતી, પરંતુ લાખો વણજારો છે એ પહેલા ચિઠ્ઠી વાંચતો નથી અને કૂતરા ઉપર છે બધું કંઈ પણ વિચાર્યા વગર સીધો લાઠીનો પ્રહાર કરે છે અને લાઠીનો પ્રહાર કરવાથી કૂતરો છે એકદમ બેહોશ થઈ જાય છે અને નીચે પડી જાય છે। જ્યારે નીચે પડે છે ત્યારે લાખો વણજારો છે એના ગળામાં ચિઠ્ઠી જોવે છે તો એમાં શું લખેલું હોય છે? લાખા तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं। કહે છે કે લાખા તારા કૂતરાએ મને सूद समेत વ્યાજ સહિત બધા જ રૂપિયા પાછા આપી દીધા છે। અંતઃ કુત્તે કો મેં મુક્ત કરતા હું અને અંતે હું તારા કૂતરાને મુક્ત કરું છું। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। કે મારા ઘરે છે ચોરી થયેલો બધો જ માલ સામાન છે એણે પાછો અપાવી દીધો છે। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। કે ખુશ થઈને મેં જ પોતે એને મુક્ત કર્યો છે। લાખા તો ચકિત હો ગયા। લાખો છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે। वह चिल्लाने लगा हाय यह मैंने क्या कर दिया। લાખો છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છેલ્લે શું વિચારે છે કે મેને તો છે આ શું કરી બેઠો છું। હાય મેને યહ ક્યા કર દિયા। હવે એ વિચારવા લાગે છે કે આ મેં શું કરી દીધું। કારણ કે જો એણે કૂતરાના ગળામાં બાંધેલી ચિઠ્ઠી જો પહેલાં વાંચી હોત તો આવું કોઈ પણ એને કાર્ય કરવું પડે નહીં। એણે કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરવા લાગે છે। પરંતુ જો એણે કૂતરાના ગળામાં બાંધેલી ચિઠ્ઠીનું એક વખત વાંચન કર્યું હોત તો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાત નહીં।
वह कुत्ते के शव को अपनी गोद में लेकर फूट फूट कर रोने लगा। શું કહે છે કે આવું એનાથી થઈ જાય છે અને પેલા વાંચી નથી ચિઠ્ઠી એટલે કૂતરા ઉપર એ લાઠીનો પ્રહાર કરવા લાગે છે અને કૂતરો છે બેહોશ થઈને મૃત્યુ પામે છે। તો ત્યારે છે લાખો વણઝારો કૂતરાને પોતાના ગોદ એટલે કે ખોળામાં લઈને જોર જોરથી રડવા લાગે છે। ફૂટ ફૂટ કર રોના એટલે કે રડવા લાગે છે। लेकिन अब पछता ये होत क्या जब चिड़िया चूक गई खेर કે હવે પછતાવાનો શું કે સમય નીકળી જવાથી પછતાવાથી કોઈ ફાયદો થતો નથી કે જો એણે સમયસર પહેલી ચિઠ્ઠી વાંચી હોત તો આવું કોઈ એને મારો પછતાવાનો આવે નહીં। શું કહે છે કે સમય છે એ નીકળી જાય પછી પછતાવાથી કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राघनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। શું કહે છે કે એણે વફાદાર કૂતરાની સમાધિ છે એ પાટણ જિલ્લાના રાધનપુર ગામના તળાવના કિનારે બનાવેલી છે અને આજે પણ એ કૂતરાના વફાદારીની કથા છે એ સંસારને સંભળાવી રહ્યો છે। તો આ હતું આપણું ત્રીજું ચેપ્ટર। હવે હું તમને શબ્દાર્થ અને મુહાવરે છે સમજાવી દઉં છું। પરંતુ છેલ્લે ચેપ્ટરમાં આપણે જોયું તો ખાલી એટલું જ કહી શકીએ કે ક્યારેય કોઈ કામ છે આપણે જલ્દબાજીમાં કે ઉતાવળમાં કરવું જોઈએ નહીં, સમજાઈ વિચારીને કાર્ય કરવું જોઈએ। જો લાખા વણઝારાએ કૂતરાના ગળામાં બાંધેલી ચિઠ્ઠી છે એ વાંચી હોત તો એને પછતાવાનો વારો આવે નહીં। એટલા માટે માત્ર કહેવાનો મિનિંગ એટલો જ કે ક્યારે કોઈ પણ કાર્ય છે એ એકદમ ઉતાવળથી કરવું જોઈએ નહીં, જલ્દબાજીમાં કરવું જોઈએ નહીં। કોઈ પણ કાર્ય છે એ હંમેશા સમજી વિચારીને જ કરવું જોઈએ કે જેથી કરીને પાછળથી આપણે પછતાવાનો વારો ના આવે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું છે ત્રીજું ચેપ્ટર પૂરું કરું છું। તમને શબ્દાર્થ અને મુહાવરે સમજાવી દઉં। ટૂંકા ક્વેશ્ચન, MCQ, ખાલી જગ્યા આ બધી વસ્તુ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો અહીંયા સૌથી પહેલા શબ્દાર્થ આપેલા છે સમાધિ। તો એનો અર્થ શું થાય? સ્મારક। શું થાય? સ્મારક। વફાદાર એટલે કે સ્વામી ભક્ત। બંજારા એક વિચરતી જાતિ કે પહેલાના સમયમાં વ્યાપારનો સામાન લાવવા લઈ જવાનું કામ કયા લોકો કરતા હતા? વણજારા। પડાવનો અર્થ શું થાય કે આપણે યાત્રા કરવા માટે થોડોક સમય જે સ્થળ ઉપર રહીએ છીએ એને શું કહેવામાં આવે છે? પડાવ। લાદના એટલે કે કોઈ પણ આપણે ઊંટ હોય છે, ગધેડા હોય છે, એની ઉપર જે માલ સામાન આપણે મૂકીએ છીએ, શું કહે છે કે બહુ જ સારી વસ્તુઓ છે એના ઉપર મૂકીએ તો એને શું કહેવાય? લાદના। લૂંટેરા તો એ શું થાય? ડાકુ, ચોર। મિશ્રી એટલે ચીની શક્કર એટલે કે ખાંડ। લોટના એટલે કે પાછું આવવું। મુગ્ધ એટલે કે મોહિત। સૂદ એટલે કે વ્યાજ। શવ એટલે કે મૃતદેહ। ગોદ એટલે કે આંચલ અથવા તો ખોળો। એવી રીતે મુહાવરે આપેલા છે। હૃદય હિલા દેના તો એનો અર્થ શું થશે? હૃદય કો દ્રવિત કરના। બીજું છે 9 2 11 હોના એટલે કે ભાગ જાના, ભાગી જવું। માર ખાજાના લાખો વણઝારો છે એને શું થયું હતું કે વ્યાપારમાં ખૂબ જ ખોટ આવેલી હતી એટલે કે નુકસાન હોના। હક્કા બક્કા રહજાના તો શું થાય? શેઠ છે ક્યારે હક્કા બક્કા રહી ગયા હતા કે જ્યારે કૂતરાએ એને કીધું કે ચોર લૂંટારાઓ તમારી દુકાનમાંથી માલ સામાન ચોરીને લઈ ગયા છે ત્યારે શેઠ છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ફૂટી કોડી ન હોના લાખો વણઝારો છે જ્યારે શેઠની પાસે પૈસા લેવા માટે આવે છે ત્યારે શેઠે એને શું કીધું હતું કે તું મને પૈસાના બદલામાં કોઈક વસ્તુ ગીરવે આપ। ત્યારે લાખા વણઝારાએ શું કીધું હતું કે મારી પાસે ફૂટી કોડી પણ નથી એટલે કે હું એકદમ ગરીબ થઈ ગયો છું। શા માટે? કારણ કે એને વ્યાપારમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું હતું। આવ દેખાન તાવ કે કંઈ પણ કાર્ય છે એ સમજ્યા વિચાર્યા વગર કરે તો એને શું કહે છે? बिना सोचे समझे काम करना। आव देखान ताव કે કંઈ પણ કાર્ય છે વિચાર્યા વગર કરી નાખે છે। કોઈ ચારા ન હોના ક્યારે આવું લાખા વણઝારાને થયું હતું? કારણ કે શેઠે શું કીધું હતું કે મારી પાસે છે પૈસા। જ્યારે લાખો વણઝારો શેઠની પાસે પૈસા લેવા માટે આવ્યો ત્યારે શું કીધું હતું એણે કે તું મને પૈસાના બદલામાં કોઈક વસ્તુ ગીરવે આપ। ત્યારે એની પાસે કોઈ પણ
પ્રકારની કઈ વસ્તુ હતી નહીં. તો શેઠ શું કહે છે કે તારી પાસે જે કૂતરો છે એ તું મને ગીરવે આપ. ત્યારે લાખા પાસે કૂતરો આપ્યા સિવાય એની પાસે કોઈ પણ પ્રકારનો ઉપાય ન હતો. ફૂટ ફૂટ કર રોના. લાખો વણઝારો છે ત્યારે જોર જોરથી રડી પડ્યો હતો કે જ્યારે કૂતરાના ગળામાં બાંધેલી ચિઠ્ઠી છે એ વાંચે છે ત્યારે. તો હું કહે જોર જોર સે રોના, જોર જોરથી એ રોવા લાગે છે. તો અહીંયા પાઠની સમજૂતી છે ત્રીજા ચેપ્ટરની એ હું પૂર્ણ કરું છું અને આપણે ક્વેશ્ચન MCQ ને બધું છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.